નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું બધા સરસ રીતે અભ્યાસ કરતા હશો, બધા મજામાં હશો, પોતાનું ધ્યાન રાખતા હશો, છે ને? મિત્રો, આપણે ગયા વખતે જ્યારે મળ્યા ત્યારે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ અને એમાં સ્વાધ્યાય 2.3 ત્રીજો ટોપિક બહુપદીઓનો ભાગાકાર વિશે ચર્ચા કરતા હતા. હવે આજના સેશનમાં આપણે આ વાતને આગળ વધારીએ એમના પહેલા એક વસ્તુ તમને હું જાણ કરી દેવા માંગુ છું. ગઈકાલે તમને ખબર છે તમારા આચાર્યશ્રીએ ગ્રુપમાં એક પીડીએફ મોકલી છે જેમાં આ વર્ષ પૂરતો માત્ર ધોરણ 9 માં દરેક વિષયોમાં 30% જેટલો આશરે સિલેબસ ઘટાડવામાં આવ્યો છે. તો કયા કયા ટોપિક રાખવામાં આવ્યા છે અને કયા કયા ટોપિક કાઢી નાખવામાં આવ્યા છે એના વિશેની ડિટેલ પીડીએફ તમને મોકલાવી છે આચાર્યશ્રીએ. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે સૌથી પહેલે આજે જ એ પીડીએફ ને અભ્યાસ કરો. કયા કયા ચેપ્ટરમાં કયા કયા મુદ્દાઓ રાખ્યા છે અને નથી રાખ્યા એની વ્યવસ્થિત રીતે તમારી ટેક્સ્ટ બુકમાં ટિક માર્ક કરી દો, તમારી નોટબુકમાં નોંધ કરી દો વ્યવસ્થિત રીતે ચેપ્ટર વાઇઝ કે આ ચેપ્ટરમાંથી આટલું યસ આટલું નો, રાઈટ અને રોંગ ની નિશાની ત્યાં જ કરી એટલે ચેપ્ટર શરૂ થવા પહેલા જ તમને ઓલમોસ્ટ ક્લિયર ખબર હોય. અને જે ચેપ્ટર થઈ ગયા છે એમાં કદાચ એ ટોપિક થઈ ગયા હોય કેમ કે આ તો કાલે આવ્યો છે તો એમાં પણ હવે નોંધી લો, ક્રોસ કરી દો કે હવે આ ઘટાડાના હિસાબે આ પૂછાશે નહીં. એટલે એવી રીતે વ્યવસ્થિત એક એક વિષયનો એક એક ચેપ્ટર આવનાર 2-3 દિવસની અંદર તમે નોંધ કરી લો આ વીકેન્ડ સુધી, જેથી કરીને તમને એમાં પૂરતો આઈડિયા આવે છે. તો આ વસ્તુ વિશે નોંધ થઈ જાય એટલે બિલકુલ ક્લિયર થઈ જાય કે આવનાર સિલેબસમાં તમારું શું શું છે શું નથી, એટલે પ્રિપરેશન કરવામાં વાંધો ના આવે. બરાબર? તો આ વસ્તુ ખાસ નોંધી લેજો. આવનાર 2-3 દિવસમાં શનિ રવિ આરામથી બેસીને ડિટેલ અભ્યાસ કરી લેજો. ચાલો આપણે આપણા કામકાજમાં આગળ વધીએ. આપણો કામકાજ એટલે સ્વાધ્યાય 2.3 કરતા હતા. તમને યાદ હશે ગયા વખતે ઉદાહરણ નંબર 6, 7 મેં શીખવાડ્યા હતા અને તમને એવા 3 દાખલાના હોમવર્કમાં આપ્યા હતા. ઉદાહરણ 8 સ્વાધ્યાય 2.3 ના પહેલા પ્રશ્નમાં જે 5 પ્રશ્નો છે એમાંથી પહેલું અને છેલ્લું એટલે બે એમાંથી એક ઉદાહરણમાંથી 3 પ્રશ્નો મેં તમને આપ્યા હતા. તમે કર્યા હશે તો તમારી પ્રેક્ટિસ પણ થઈ ગઈ હશે કેમ ભાગાકાર કરવો. ટોપિક તમને નામ યાદ હોય તો આ એક્સરસાઇઝ આ સ્વાધ્યાય શરૂ થયું ને એના પહેલા ટોપિકનું નામ આપેલું હતું શેષ પ્રમેય. આ શેષ પ્રમેય મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આના વિશે ચર્ચા કરશું કેમ કે આ શેષ પ્રમેયની વાત કરવા માટે પણ જરા એક પૂર્વ ભૂમિકા બાંધવી પડે, થોડાક પહેલા ભાગાકાર શીખવા પડે ત્યારે એ વાત થઈ શકે. એટલા માટે મેં તમને કીધું કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આપણે શેષ પ્રમેય વિશે ચર્ચા કરીશું. તો શું છે શેષ પ્રમેય એની વિશે આપણે વાત કરીએ. શેષ પ્રમેયનો વિધાન આવું છે: કોઈ બહુપદી કોઈ પણ બહુપદી જેની ઘાત 1 અથવા 1 થી વધુ હોય, આ તો નોર્મલ લખવાની રીત છે, બાકી તો 1 અથવા 1 થી વધારે જ હોય સામાન્ય રીતે. કોઈ બહુપદી જેની ઘાત 1 અથવા 1 થી વધારે હોય તેને જો x - a વડે ભાગવામાં આવે તો મળતી શેષ p of a હશે. કોઈ બહુપદી જેનું નામ p of x હોય, કોઈ બહુપદી px જેની ઘાત 1 અથવા 1 થી વધારે હોય તેને જો x - a વડે ભાગવામાં આવે તો મળતી શેષ p of a હશે, જ્યાં a એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. હવે તમને આ મતલબ સમજાવો. વાક્ય તો લખી નાખો.
તમને પણ યાદ કરવાનું પણ કહું તો હમણાં તમે યાદ કરી લો. પણ આ વાક્યનો મતલબ શું થાય તમને એ સમજાવો. તમને ગયા વખતે યાદ હોય તો બે ઉદાહરણ મેં કયા એનો એક સેમ્પલ લખું છું અહીંયા. તમને એક ઉદાહરણ નંબર મેં 9 હોમવર્કમાં પણ આપ્યું તો તમને યાદ હશે. એ ઉદાહરણ નંબર 9 માં પ્રશ્ન શું હતો તમને હું કહું. પ્રશ્ન એવો હતો કે x³ + 1 ને x + 1 વડે ભાગતા મળતી શેષ શોધો. x³ + 1 ને x + 1 વડે ભાગતા મળતી શેષ શોધો. હવે આ ઉદાહરણ નંબર 9 છે એનો પ્રશ્ન મેં અહીંયા લખ્યો છે. આ ઉદાહરણ નંબર 9 તમે કર્યો હશે તો તમને ખબર પડી હશે ટેક્સ્ટબુકના હિસાબે કે છેલ્લે શેષ શૂન્ય આવે છે. મતલબ વ્યવસ્થિત રીતે ભાગાકાર આખો થઈ ગયો, શેષમાં કાંઈ નથી બચતું, શેષ બિલકુલ શૂન્ય આવે છે. પણ આ શેષ મળ્યો તો ઉપર કાંઈક બીજી વસ્તુ પણ મળી હશે જેને આપણે ભાગફળ કહીએ છીએ. અહીં મળે એને શેષ કહેવાય, અહીંયા મળે એને ભાગફળ કહેવાય. આને ભાજ્ય કહેવાય, આને ભાજક કહેવાય. યાદ હશે તમને ગયા વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી રહ્યા હશે. તો એ ભાગફળ જે છે એ છે x² - x + 1. આ ભાગફળ છે અને આ છે શેષ. તો આ ભાગાકાર કરવાથી ભાગફળ અને શેષ આવી રીતે મળે છે. ભાગાકારની પ્રોસેસ અહીંયા કરેલી હશે તમે લોકોએ હોમવર્કમાં. કેવા હવે હું માંગુ છું કે આ લાંબો ભાગાકાર કરીને આપણે શેષ મળી. હવે શેષ શોધવાની એક શોર્ટકટ રીત પણ છે. એ શોર્ટકટ રીતનું નામ છે શેષ પ્રમેય. તો સૌથી પહેલા તો મનમાં ગાંઠ બાંધી લો કે શેષ પ્રમેય એટલે શું. શેષ પ્રમેય એટલે કોઈ પણ ભાગાકારમાં શેષ શોધવાની શોર્ટકટ રીત. શોર્ટકટ રીતનો શું મતલબ કે ભાગાકાર કર્યા વગર એમને શેષ ખબર પડી જાય. નકા આપણે શેષ જોઈતી હોય તો આખો ભાગાકાર કરો ત્યારે જે છેલ્લે બચે એને આપણે શેષ કહીએ. પણ આ શોર્ટકટ મેથડ છે. એ શોર્ટકટ મેથડનો તમને ઉપયોગ કરતા હું શીખવાડું છું. જો એનો તમે ઉપયોગ કરો તો તમને આ કોઈ ભાગાકાર ન કરવો પડે, સીધો શેષ મળી જાય. તો આ તો સારું થયું ને, શોર્ટકટ મેથડ મળી ગઈ તો વેલ એન્ડ ગુડ. પણ શોર્ટકટ મેથડનો જે ફાયદો હોય તેમ શોર્ટકટ મેથડનો કંઈ ગેરફાયદો પણ હોય. તો એ ગેરફાયદો શું છે શોર્ટકટ મેથડ? તો શોર્ટકટ મેથડનો ગેરફાયદો એ છે કે એ હંમેશા એપ્લિકેબલ નથી. આ શેષ પ્રમેય હંમેશા તમે એનો ઉપયોગ ના કરી શકો. અમુક નિશ્ચિત શરતોનું પાલન થતું હોય તો જ એનો ઉપયોગ કરી શકો. હવે એ કઈ શરત? આ બધું યાદ રાખજો જે હું બોલું છું. આ બધું કાંઈ પાઠ્યપુસ્તકમાં લખેલું ના મળે, આ તમને ટીચર સમજાવે. બરાબર? એ ખાસ યાદ રાખજો જે હું કહું છું. શરત નંબર 1 કે આ શેષ પ્રમેયની શોર્ટકટ તમે ક્યારે લગાડી શકો. તો શરત નંબર 1 એ છે કે જે ભાજક છે, ભાજક એટલે કે અહીંયા તમે જે લખતા હો તે સુરેખ બહુપદી હોવી જોઈએ. લિનિયર પોલિનોમિયલ એટલે કે એક ઘાતવાળી બહુપદી હોવી જોઈએ. જો અહીંયા બે ઘાતવાળી હોય, ત્રણ ઘાતવાળી હોય, ચાર ઘાતવાળી હોય કે અન્ય કોઈ પણ ઘાતવાળી હોય તો આ શોર્ટકટ મેથડનો ઉપયોગ થઈ શકતો નથી. એટલે પહેલી તો આ વસ્તુ નોંધ કરી રાખવી કે આ શોર્ટકટ મેથડ તો જ અવેલેબલ છે અગર ભાજક જે છે એ સુરેખ બહુપદી હોય, એના સિવાય નથી. જેમ કે અહીંયા છે ઉદાહરણ નંબર 9 માં આ સુરેખ જ છે એટલે પહેલી શરતનું પાલન થાય છે. શરત નંબર 2 આ શોર્ટકટ તો જ લગાડી શકાય જો તમને માત્ર શેષ શોધવી હોય. જો તમને કોઈ ભાગાકારનું ભાગફળ પણ શોધવું હોય અને શેષ પણ શોધવું હોય, બંને શોધવું હોય તો આ શોર્ટકટ મેથડ એપ્લાય ના થાય. કેમ કે આ શોર્ટકટ મેથડથી શેષ તો મળશે પણ ભાગફળ નહીં મળે. એટલા માટે ભાગફળ શોધવું હોય તો પછી આ લાંબો ભાગાકાર જે તમે હોમવર્કમાં કર્યો છે એ જ કરવાનું રહેશે. એટલે આ બે વસ્તુ ખાસ નોંધી રાખજો. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય એમાં શું પૂછ્યું છે? ખાલી શેષ શોધો પૂછ્યું હોય તો તમે આ મેથડ પણ કરી શકો અથવા જે અત્યારે હું શોર્ટકટ શીખવાડવા જઈ રહ્યો છું એ પણ કરી શકો છો.
પણ ક્લિયર લખ્યું હોય કે ભાગાકાર કરી ને શેષ શોધો તો પછી લાંબા ભાગાકારથી જ કરવું પડે. એટલે દાખલો 3-4 માર્ક્સમાં પૂછ્યો છે કે માત્ર 2 માર્ક્સમાં પૂછ્યો છે, દાખલાની ઉપર સૂચના શું લખી છે એ પણ ખાસ વાંચવું પડે, પછી નક્કી થાય કે આપણે જે શેષ શોધવાની છે એ નોર્મલ રેગ્યુલર ભાગાકાર કરીને કરવાની છે કે પછી શોર્ટકટનો ઉપયોગ કરીને કરવાની છે. એટલે આ ખાસ જોવું પડે. બરાબર? તો આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે તમને હું આ શોર્ટકટ રીતનો ઉપયોગ કરતા શીખવાડું કે કેવી રીતે શેષ મળી જાય વગર ભાગાકાર કરે. જેમ કે અહીંયા ખબર છે કે આપણે આન્સર 0 આવવો જોઈએ, તો હમણાં તમને હું શોર્ટકટ બતાવીશ 3-4-2-3 લાઈનનું, એનાથી પણ શેષનો આન્સર 0 જ આવશે. બરાબર? તો બતાવો તમને, બહુ સિમ્પલ છે, કાંઈ ખાસ કરવાનું નથી. આ વાક્ય સમજી લો પહેલા. જો કોઈ બહુપદી p of x, તો અહીંયા આપણે બહુપદી આવી x ઘન વત્તા 1, તો p of x છે. આ તમને હું શેષ પ્રમેયનો શોર્ટકટ કેમ ઉપયોગ કરવો એ ઉદાહરણ નંબર 9 ના ઉદાહરણ સાથે તમને શીખવાડું છું. તો આપણો p of x છે x નો ઘન વત્તા 1. બરાબર? તો કોઈ બહુપદી p of x જેની ઘાત 1 અથવા 1 થી વધુ હોય તો છે જ, તેને જો x ઓછા a, આને ખાસ ધ્યાન આપજો, x ઓછા કોઈ પણ નંબર, a એટલે કોઈ પણ નંબર વડે ભાગવામાં આવે તો, અહીંયા કોના વડે ભાગવામાં આવે છે? x વત્તા 1 વડે ભાગવામાં આવે છે. અને આપણે લખ્યું શું હતું? x ઓછા a. જનરલ વિધાન જે છે સ્ટેટમેન્ટ, એમાં શું કહે છે? x ઓછા a. ને આપણા પાસે શું છે જેના વડે આપણે ભાગીએ છીએ? x વત્તા 1. તો x વત્તા 1 ને બદલે હું આમ લખું છું, x ઓછા 1. તો ઓછે ઓછે વત્તા થવાનું છે ને, એટલે આ x વત્તા 1 જ થયું. પણ આવી રીતે શું કામ લખ્યું? કેમ કે વિધાન જેવું હતો એમાં આવું જોઈતું હતું. એટલે હવે હું તમને પૂછું કે આપણો a કોણ છે અહીંયા? સ્મોલ a. તો આપણો a છે -1. ઘણીવાર અહીંયા +1 જોઈને લોકો 1 લઈ લેતા હોય તો જવાબ ખોટો આવી જાય. એટલે આપણો અહીંયા a 1 નથી, -1 છે. કેમ ખબર પડી? કેમ કે આની સાથે સરખાવવાનું, આની સાથે સરખાવ્યું તો -1 આવ્યો. તો અહીંયા લખી નાખાય કે અહીં a બરાબર -1 છે. a આપણી કિંમત છે -1. હવે શું કીધું વાક્ય? વડે ભાગવામાં આવે તો મળતી શેષ p of a હશે. તો શેષ બરાબર p of a. તો a કોણ છે? -1. તો મતલબ p of -1. p of -1 એટલે આવતું હતું પહેલી વાર એક્સરસાઇઝમાં, આવતું હતું પહેલા બીજા સ્વાધ્યાયમાં. જ્યાં જ્યાં x દેખાય આ p of x માં, ત્યાં ત્યાં મૂકવાનું હોય -1. તો મૂકો તો સૌથી પહેલા થશે -1 નું ઘન વત્તા 1. -1 નું ઘન થાય -1 વત્તા 1 તો છે જ -1 વત્તા 1. તો જવાબ આવી જાય 0. તો આમ જે મળ્યું એને કહેવામાં આવે છે શેષ. તો જો તમારી સામે બોર્ડ ઉપર ભાગાકાર લાંબો કરેલો પડ્યો છે, તમે ઉદાહરણ નંબર 9 માં ભાગાકાર કર્યો તો ત્યારે એમાં જે લખી હતી શેષ એ 0 જ આવતી હતી. તો અહીંયા પણ 0 આવી. મતલબ આ શોર્ટકટ મેથડ સાચી તો છે, એનાથી શેષ મળી તો જાય છે, પણ જેમ મેં તમને કીધું એવી રીતે શરતોનું પાલન થવું જોઈએ. જો શરતોનું પાલન થાય તો જ આ પ્રમેય, આ શોર્ટકટ વાપરી શકાય, નહીં તો આ શોર્ટકટ વાપરી ન શકાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે એક તો પ્રશ્નમાં શું પૂછ્યું છે અને બીજું આપણી બે શરતોનું પાલન થાય છે કે નથી થતું એના ઉપરથી નક્કી થાય કે આ શોર્ટકટનો ઉપયોગ કરવો કે ન કરવો, એના ઉપરથી નક્કી થાય. બરાબર? તો આ હતો શેષ પ્રમેયની સમજણ. આટલું તમને સમજાઈ ગયું હોય તો હવે આપણે સ્વાધ્યાય 2.3 ના બાકીના દાખલા કરી શકીએ. સ્વાધ્યાય 2.3 ના બાકીના દાખલા હવે આપણે કરી શકીએ અને કોશિશ કરી શકીએ કે સ્વાધ્યાય 2.3 શક્ય હોય તો આજે પૂરું થઈ જાય. બરાબર? તો પ્રશ્ન નંબર 1 માં 5 પ્રશ્નો હતા. એમાંથી પહેલું અને છેલ્લું આ તમે કર્યા હતા, વચ્ચેના 3 બાકી રહ્યા.
ચાલો એની ચર્ચા કરીએ. તો સ્વાધ્યાય 2.3 એનો પ્રશ્ન નંબર 1 ક્વેશ્ચન 1 એનો સેકન્ડ જોઈએ શું છે. હું સૂચના વાંચું. સૂચના હંમેશા ધ્યાનથી વાંચવી. સૂચના વાંચ્યા વગર કરવામાં આવેલો દાખલો મોટા ભાગે ખોટો થવાની શક્યતા વધારે હોય. એટલે ક્યારે પણ ઓવર કોન્ફિડન્સમાં આવીને મને તો આવડે છે બધું, ભૂલથી નહીં કરવા. આવડતું હોય તોય પહેલે સૂચના વાંચવા. ખાસ હોશિયાર વિદ્યાર્થી માર્ક્સ અહીં તૂટતા હોય છે, પછી યાદ આવે કે અરે યાર આ તો આમ કરવાનું હતું. પછી ભલે તમે શેષ પ્રમેયની રીતથી શોર્ટકટથી જવાબ સાચો આવ્યો હોય, પણ પ્રશ્ન કહેતો હોય કે ભાગાકાર કરીને શેષ મેળવવો, તો તમારી રીત ખોટી, ચોકડી ઉપર સીધી. એટલે આ ખાસ ધ્યાન રાખવું વાત. ભલે પ્રશ્ન વાંચું છું. બહુપદી x3 3x2 x3 3x2 3x 1 આ બહુપદીને નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો. ભાગાકાર કરવાનો છે અને પછી શેષ શોધવાનો છે. શોર્ટકટ રીત નથી. તો આપણે આમાં જે આ બીજો પ્રશ્ન કરીએ છીએ એ બીજા પ્રશ્નમાં ભાજક આપ્યું છે x - 1/2 અડધો. તો આ ભાગાકાર કરવાનું છે એટલે કે અહીંયાના ભાગફળ આવશે, લાંબી પ્રોસેસ ચાલશે અને છેલ્લે શેષ મળશે. અગર આ દાખલામાં આપણે શેષ પ્રમેયનો ઉપયોગ કરવો હોત તો કરી શકત કે ના કરી શકત? તો શરત વિચારીએ. શું ભાજક x - ½ અડધો એ સુરેખ બહુપદી છે? હા, એ સુરેખ બહુપદી છે. તો પહેલી શરતનું પાલન થાય છે. બીજી શરત શું હતી? બીજી શરત ખાલી શેષ જ શોધવાની છે. હા, શોધવાની ખાલી શેષ જ છે. તો મતલબ અગર અહીં આપણે શોર્ટકટનો ઉપયોગ કરવો હોત તો કરી શકત, કાંઈ વાંધો નથી. પણ આપણે નથી કરવાના શોર્ટકટનો ઉપયોગ. એના બે કારણ છે. એક તો કારણ સૂચનામાં ક્લિયર લખ્યું છે કે ભાગાકાર કરવો અને શેષ મેળવવો, એટલે ભાગાકાર તો કરે છૂટકો. બીજી વસ્તુ, આપણે 2 મેં કરાવ્યા હતા, 3 તમે કર્યા, 5 દાખલા થઈ ગયા, પણ તોય થોડીક હજી આપણે ભાગાકારની પ્રેક્ટિસ મને તમને આપવી છે. એટલા માટે આપણે શોર્ટકટથી કીધું હોત તો પણ આ ભાગાકારથી જ આપણે. તો ચાલો ભાગાકારથી આપણે કરીએ. હવે આ દાખલા ફટાફટ તમને યાદ હશે, પણ પહેલો દાખલો છે એ જરાક ડિટેલમાં કહીશ. બીજા દાખલાથી વળી આટલું બધું ડિટેલમાં નહીં કહું. આજે ફરી એકવાર યાદ કરાવી દઉં. આમ તો જૂનો વિડિયો લેક્ચર તમારી પાસે પડ્યો છે, તમે જ્યારે જુઓ ત્યારે તમે યાદ કરી શકો છો. છતાં એકવાર આજે હું કહી દઉં. સૌથી પહેલે અહીંયા પહેલું પદ અને અહીંયા પહેલું પદ બંને જોવાનું હોય કે આને હું શેના વડે ગુણીશ તો x નો ઘન થશે. તો એ જવાબ હોય x નો વર્ગ. x ને x ના વર્ગ વડે ગુણો તો x નો ઘન થાય. એટલે આવી રીતે ખાલી વિચારવાનું. પછી જ્યારે અહીંયા લખવાની વારી આવે ત્યારે ખાલી આ એક નો નહીં, અહીંયા જેટલા હોય એ બધાનો આની સાથે ગુણાકાર કરવાનો. તો x સાથે x નો વર્ગ એટલે x નો ઘન ઓછા ને આ વત્તા છે, ઓછે વત્તે ઓછા, ઓછા 1/2 x નો વર્ગ. 1/2 x નો વર્ગ. હવે તો અહીંયા છે ને નિશાની બદલવાની હોય. આ વત્તા છે તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વત્તા થઈ જાય. આ બંને તો ઉડવાના જ છે. આ 3x નો વર્ગ ઓછા અડધો x2. 3 માંથી અડધો જાય તો 2.5 બચે. લસા લ્યો તમે તો 2.5 ને આમ લખાય 5/2. 5/2 એટલે 2.5. તો 5/2 x2 એટલે કે x નો વર્ગ. આ બંને તો કોઈ નથી એટલે ઉપરથી એમને નીચે ઉતારવાના. નિશાની બદલવાની છે નહીં કેમ કે ઉપરવાળા છે. નિશાની ખાલી નીચેવાળા લોકોને બદલે. વળી પાછી આને આ પ્રક્રિયા રિપીટ કરો. આ પદ અને આ પદ સરખા કરવા હોય તો કયા નંબર વડે ગુણવું પડે? તો 5/2 x વડે ગુણવું પડે. જો 5/2 x વડે x ને ગુણો તો 5/2 x2 થઈ જાય. પછી આનો ગુણાકાર કરો ત્યારે ઓછે વત્તે ઓછા 5 * 5 2 * 4 તો ઓછા 5/4x આપણે સાથે મળે. વળી નિશાની બદલો. આ માઈનસ, આ પ્લસ, આ કટ થઈ જશે ફરી પાછું. આ 3 છે એમાં પ્લસ 5 + 4 3 પ્લસ 5/4 5/4. આમ તમે સરવાળો કરવો તો લસા લેવો પડે. 4 × 3 = 12 ને 5 = 17
17 ભાગ્યા 4 તો આ થશે 17 ભાગ્યા 4x વત્તા 1 તો એમ રહેશે કોઈ ફેરફાર નહીં તેમાં વળી પછી આની આ પ્રક્રિયા રિપીટ કરો 17/4x બનાવવું હોય અહીંયા માત્ર x છે તો કોના વડે ગુણવું પડે તો 17/4 વડે ગુણવું પડે તો આ બની જાય 17/4x અને સાથે આ માઈનસ પ્લસ માઈનસ 17/8 17 એકા 17 4 દુ 8 17/4 અને 1/2 અને ગુણાકાર કરવો હોય તો ઉપરનો ગુણાકાર ઉપર સાથે થાય નીચેનો ગુણાકાર નીચે સાથે થાય તમને ખબર હશે આ નાના ધોરણની વાત છે ગુણાકાર ને ભાગાકારમાં લસા ન લેવાનો સરવાળા બાદબાકી હોય તો લસા લેવાની વાત આવે તમને ખ્યાલ હશે આ બેઝિક તો હવે નિશાની બદલું આ માઈનસ થશે આ પ્લસ થશે તો આ તો કટ થવાનું છે 1 17/8 તો લસા લેવો પડશે પ્લસ છે એટલે તો 8 * 8 + 17 17 ને 8 25 ભાગ્યા 8 તો આવી ગયો આપણો જવાબ કે આ ભાગાકાર કરવાથી શેષ કેટલી મળે છે આ ભાગાકાર કરવાથી શેષ મળે છે 25/8 તો આ બીજો દાખલો અહીં પૂરો થયો ચાલો ત્રીજો દાખલો લઈએ 3 કરાવવાના છે આવા ત્રીજો દાખલો આને આ છે પણ હવે ભાજક બદલી જશે ભાજ્ય એને એક છે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 આ વખતે ભાજક માત્ર x છે ભાજ્ય એને રાખવાનું છે બરાબર ચાલો શરૂઆત કરીએ એને પ્રક્રિયા પેલો પદ સરખો થવો જોઈએ તો કોના વડે ગુણશો x વર્ગ વડે ગુણશો બીજું તો કાંઈ છે નહીં તો શાંતિ તો અહીંયા x નો ઘન આવશે બીજું તો કાંઈ આવશે નહીં તો આને તમે નિશાની બદલો માઈનસ તો આ કટ થઈ જશે બાકી બચશે 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બધા નીચે ઉતરી આવ્યા હવે આને સરખું બનાવવું હોય તો 3x વડે ગુણવું પડે તો આ થઈ જાય 3x નો વર્ગ બીજું તો કોઈ છે નહીં એટલે આ તો બધા એમને પડ્યા રહેશે માઈનસ એટલે આ કટ થઈ જશે આ નીચે ઉતરી આવશે 3x વત્તા 1 3x અને આ છે x તો ગુણવું હોય તો 3 વડે ગુણવું પડે તો ખાલી 3x થાય નિશાની બદલો એટલે આ ઉડી જાય બાકી શું બચે ખાલી શેષ કેટલી બચી 1 એટલે આ ભાજ્યને આ ભાજક વડે ભાગતા શેષ મળે છે 1 નીચે લખી નાખવાનું ત્યાં પણ લખવાનું અહીંયા પણ લખવાનું શેષ બરાબર 1 ત્યાં હતું શેષ બરાબર 25/8 બરાબર આવી રીતે હજી એક છે આને આ દાખલામાં હજી એક દાખલો કરવાનો છે વળી પાછું ભાજક બદલશે આ વખતે ભાજક છે x + π તો ચાલો એને કરીએ આપણે x + π વાળું કરીએ ભાજ્ય એને રહેશે x ઘન વત્તા 3x વર્ગ વત્તા 3x વત્તા 1 ભાજક છે આ વખતે x વત્તા π શરૂઆત કરીએ આ હું તમને પ્રેક્ટિસ આપું છું ફરી પાછી a ને વસ્તુ પેલું પદ સરખું કરવાનું હોય તો x વર્ગ વડે ગુણાશે તો અહીંયા x નો ઘન થઈ જશે આ x નો ઘન થઈ ગયો તો અહીંયા પણ તો ગુણવું પડશે સાથે તો સાથે થશે π x નો વર્ગ બરાબર π ની કિંમત નથી મૂકવાની π ને π લેવા દેવાનું છે નિશાની બદલો માઈનસ અને માઈનસ તો આ કટ થઈ જાય હવે જરા ધ્યાનથી આ છે 3x વર્ગ આ ઓછા πx વર્ગ π ની કિંમત મૂકવા નથી લેવા દેવાનું છે આપણે એને તો હવે આ તો કેમ બાદબાકી કરવી 3 - 2 હોત તો 1 કરી નાખો 3 - 1 હોત તો 2 કરી નાખો 3 - π શું કરવું કાંઈ તો લેવા દેવાનું આમાંથી x વર્ગ કોમન લઈ લેવાનું અને આવી રીતે વ્યવસ્થિત લખી નાખવાનું તો અહીંયા લખું છું 3 - π x નો વર્ગ ઉપરવાળા બે પદો તો એમને રહેશે વત્તા 3x વત્તા 1 આમાં તો કોઈ ફેરફાર નહીં આવે બરાબર ચાલો આગળ વધીએ આને આપણે ક્રિયા કરીએ આ x છે આપણે આવું બનાવવું છે તો અહીંયા થશે 3 - π x
પડશે ને આ સરખું બનાવવું છે, આ પદ અને આ પદ સરખું બનાવવું છે. તો એક તો 3 ઓછા પાઈ આવશે. x એકવાર છે, આપણે બે વાર જોઈએ છે એટલે હજી એકવાર આવશે. તો આ બની ગયું 3 ઓછા પાઈ x નો વર્ગ. આ તો ગુણાકાર થશે ત્યારે બનશે જ. સાથે શું આવશે? તો પાઈ નો ગુણાકાર આની સાથે થશે. પાઈ નો ગુણાકાર આની સાથે થશે. તો પાઈ આ બંને સાથે ગુણાકાર થાય તો 3 પાઈ ઓછા પાઈ નો વર્ગ x. 3 પાઈ ઓછા પાઈ નો વર્ગ x. આ પાઈ નો ગુણાકાર આ બંને સાથે થાય એટલે 3 પાઈ ઓછા પાઈ નો વર્ગ. નિશાની બદલું, આ માઈનસ, આ માઈનસ, તો આ તો આખે આખું પદ ઉડી ગયું. હવે અહીંયા શું બચ્યું? 3x ઓછા અહીંયા શું બચ્યું? 3 પાઈ ઓછા પાઈ નો વર્ગ x. તો વળી તમારે કોમન લેવું પડે તો કોમન લઈ લેવાય. શું કોમન આવી જાય? x કોમન આવી જાય. બાકી બચે અહીંયા 3, અહીંયા ઓછા 3 પાઈ ને આ ઓછે ઓછે વત્તા પાઈ નો વર્ગ. આવું બચે તો લખી નાખું છું અહીંયા 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ. આટલા x બચ્યા ને ઉપરથી ઓલું પ્લસ 1 તો છે જ, એમાં કોઈ ફેરફાર નહીં. હવે છેલ્લો સ્ટેપ એટલે અહીંયા આપણે ખાલી x છે, અહીંયા આપણે આ બનાવવું છે તો આખા કાઉન્સ વડે ગુણવું પડે. 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ આના વડે ગુણવું પડે. તો ગુણી નાખીએ તો અહીંયા તો એ આવશે 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ x. પણ સાથે આ પાઈ સાથે બધું ગુણાકાર થશે. પાઈ સાથે બધું ગુણાકાર થાય તો અહીંયા લખવું પડશે તો એ થશે 3 પાઈ ઓછા 3 પાઈ નો વર્ગ વત્તા પાઈ નો ઘન. આ પાઈ સાથે આખાનો ગુણાકાર થાય કેમ કે આ આખો બધા સાથે મલ્ટીપ્લાય થાય. હવે નિશાની બદલો, આ તો ગુણાકાર થઈને આવ્યું, આ માઈનસ, આ માઈનસ, તો આ તો આખે આખો પદ ઉડી જશે. આ બધાને માઈનસ ની નિશાની મળશે. ઉપર 1 તો છે જ તો 1 ઓછા 3 પાઈ બધાને માઈનસ આપું છું વત્તા 3 પાઈ નો વર્ગ ઓછા પાઈ નો ઘન. આ થઈ ગયો જવાબ. બરાબર. તો આ આવી શેષ આ પ્રકારની મળી. તો આ હતો આજ પ્રશ્નનો ચોથો દાખલો. તો આવી શેષ મળી એની અંદર. આ ત્રણેય દાખલાની અંદર ફરી પાછો કહું છું, શોર્ટકટનો ઉપયોગ કરવો હોત તો કરી શકતા હતા, પણ કારણ કે પ્રશ્નમાં લખ્યું હતું કે ભાગાકાર કરો અને શેષ મેળવો, એટલા માટે આપણે આવી લાંબી વિધિ કરવી પડી, નહીં તો શોર્ટકટ અહીંયા પોસિબલ હતું જ. બરાબર. તો આ થયો પ્રશ્ન નંબર 1 પૂરો. હવે આ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 અને 3 પણ છે. તો 2 અને 3 કરી લઈએ સાથે સાથે, જેથી આપણો આ સ્વાધ્યાય પૂરો થઈ જાય. તો આવતા વખતે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે નવો સ્વાધ્યાય શરૂ કરી શકીએ. તો ચાલો પ્રશ્ન નંબર 2 અને 3 પણ કરી લઈએ સાથે સાથે. પ્રશ્ન નંબર 2 વાંચું છું. બરાબર. ક્વેશ્ચન નંબર 2 સ્વાધ્યાય 1 ચાલે છે, ક્વેશ્ચન નંબર 2 વાંચું છું. ક્વેશ્ચન નંબર 2 એમ કહે છે x નો ઘન ઓછા ax સ્ક્વેર, x નો ઘન ઓછા ax સ્ક્વેર વત્તા 6x ઓછા a વત્તા 6x ઓછા a ને x માઈનસ a વડે ભાગતા મળતી શેષ શોધો. અને x માઈનસ a વડે ભાગતા મળતી શેષ શોધો. જ્યારે પણ શેષ શોધો આવો પ્રશ્ન આવે એટલે મનમાં એ આવે કે મોટો ભાગાકાર કરવો કે શોર્ટકટનો ઉપયોગ કરવો. તો જુઓ, અહીં પ્રશ્નમાં લખ્યું નથી કે ભાગાકાર કરો, એટલે તમે શોર્ટકટનો ઉપયોગ બરાબર કરી શકો છો. અને કરશું જ આપણે. હવે લાંબો ભાગાકાર ઘણા દાખલા થઈ ગયા, તમારી પ્રેક્ટિસ થઈ ગઈ હશે. આજે જે મેં 3 કરાવ્યા અહીં વિડિયો લેક્ચરમાં, એ પણ તમે તમારા ઘરે જ્યારે લખો ત્યારે પોતાની રીતે પ્રેક્ટિસ કરીને લખવું જોઈએ, ન કે મેં કરાવ્યું એમાંથી કોપી કરીને. તો તમારી પ્રેક્ટિસ તો થશે.
એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. અહીંયા તો આપણે શોર્ટકટનો ઉપયોગ બરાબર કરશું, કેમ કે શરતોનું પાલન થાય છે. જુઓ, જેના વડે ભાગવાનું છે x ઓછા a, એ પણ સુરેખ બહુપદી છે અને ભાગાકાર કરો એવું લખ્યું પણ નથી કે નથી આપણે ભાગફળ જોઈતો, એટલે બધી શરતોનું પાલન થાય છે. એટલે આપણે આને શોર્ટકટથી જ કરશું. તો શોર્ટકટ કેમ લખાય? સૌથી પહેલી જે આપ્યું છે એને p ઓફ x નામ આપી દો. p ઓફ x છે x³ ઓછા ax² વત્તા 6x ઓછા a. થોડા ઇંગ્લિશ શબ્દો બોલું છું, તમને થોડી આદત પડે. x ઘન કરતા x³ આવું બોલવાની આદત નાખો. હવે આગળ હાયર અભ્યાસમાં જાશું ત્યારે આ બધા શબ્દો જોઈશે. ax² વર્ગને કહેવાય સ્ક્વેર, તો આવા શબ્દો ઉપયોગ કરવાનું થોડું શરૂ કરવાનું. ઓકે, આને px નામ આપી દેવાનું. પછી અહીં a ગુણ છે એ લખવાનું. તો અહીંયા આપણો a જ છે. જો શેષ પ્રમેયનો વિધાન હતો એમાં x ઓછા a હતો, તો અહીંયા x ઓછા a જ છે. ઓમ તો સામાન્ય રીતે નંબર આપેલો x ઓછા 3 હોત તો આપણે a 3 લેત, પણ અહીંયા x ઓછા 1 છે એટલે આપણો a 1 છે. તો ઓલું શેષ પ્રમેય શું કહેતો હતો કે શેષ બરાબર p ઓફ a. એ આપ્યું હોત 2 3 તો લે, પણ નથી આપ્યું તો એ લેવા દેવાનું. p ઓફ a એટલે આ p ઓફ x જે છે એની અંદર જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં a મૂકવાનું. તો a ઘન ઓછા a સાથે x નો સ્ક્વેર નહીં a નો સ્ક્વેર વત્તા 6 સાથે x નહીં a માઈનસ a. જ્યાં જ્યાં x દેખાણું ત્યાં ત્યાં a રાખવું, બાકી કોઈ ફેરફાર ના કરે. તો આ થશે a નો ઘન, તો છે જ a ગુણ્યા a વર્ગ એટલે a પણ a નો ઘન થશે. 6 ગુણ્યા a એટલે 6a એમને રહેશે ઓછા a. હવે આ તો કટ થઈ જશે a ઘન 6a ઓછા a એટલે જવાબ આવ્યો 5a. એટલે લાંબો ભાગાકાર કર્યા વગર આપણે શેષ મળી ગઈ જે છે 5a. તો આ શોર્ટકટથી શોધી આપણે અવેલેબલ હતો અહીંયા વિકલ્પ, એટલે આપણે શોર્ટકટથી શોધ્યું. ચાલો એઓને પ્રશ્ન નંબર 3 કરીએ આપણે, તો સ્વાધ્યાય પૂરો થાય. પ્રશ્ન નંબર 3 કહે છે કે 7 + 3x 7 + 3x એ 3x નો ઘન વત્તા 7x 3x નો ઘન વત્તા 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. 7 + 3x એ 3x ઘન વત્તા 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે તમે કહેશો સર આ તો સંપૂર્ણ રીતે નવો દાખલો આવી ગયો, આવું તો નથી તમે કાંઈ શીખવાડ્યું કે નથી તમે કાંઈ કીધું. તો આ સંપૂર્ણ નવો દાખલો નથી આવ્યો. આને આ શોર્ટકટનો દાખલો છે. જો પ્રશ્ન સમજાય તો પ્રશ્ન પૂછવાની રીત ફેરવી નાખી. કેવી રીતે હું તમને સમજાવું? સાંભળજો. હું તમને પૂછું, એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું કે 3 એ 15 નો એક અવયવ છે કે નહીં તેનો આન્સર આપો, તે ચકાસો. તો તમારો આન્સર હા હોય કે ના હોય. અવયવ એટલે ઇંગ્લિશમાં ફેક્ટર. તો 3 એ 15 નો અવયવ એટલે કે ફેક્ટર છે કે નહીં એમ તમને હું પૂછું તો તમારો જવાબ હા આવે. શું કામ? તો તમે કહેશો સર 3 ના ટેબલમાં 3 ના પાડામાં 15 આવે છે, તો 3 ને 15 નો અવયવ કહેવાય. એકદમ સાચી વાત છે. તમે પાડો ચેક કરવો જોઈએ અવયવ હા કે ના પાડવી હોય તો, પણ અહીંયા તો પાડો ચેક નહીં થાય ને, અહીંયા નંબર તો છે નહીં. તો તમે શું કામ 3 ને 15 નો અવયવ કીધો? એનું મુખ્ય કારણ એ હતો, પાડો તો છે જ, પણ એનું મુખ્ય કારણ એ હતો કે જો 15 ને 3 વડે ભાગવામાં આવે તો 3 × 15 અને શેષ શું બચે? 0. શેષ 0 બચે ત્યારે જ તો એના પાડામાં આવતું હોય ને ટેબલમાં આવતું હોય, અને ત્યારે જ તો તમે એને અવયવ કહો. જો આ 15 લઈને મેં 16 પૂછ્યું હોત તો કે શું 3 એ 16 નો ફેક્ટર એટલે કે અવયવ છે તો તમે ના પાડો.
કેમ કે 3 ના ટેબલમાં 3 ના પાડામાં 16 નથી આવતો. યા તો બીજી રીતે કહો કે 16 ને 3 વડે ભાગતા શેષ શૂન્ય નથી આવતો, શેષ 1 આવે છે. તો અવયવમાં ક્યારે હા પડાય? જ્યારે શેષ શૂન્ય આવતું હોય તો. જો શેષ શૂન્ય ના આવતું હોય તો અવયવ નથી એમ કહેવાય. એટલે તમે તો નંબર આપું તો પાડાના આધારે કહી દો, પણ પાડાના આધારે ન શક્ય હોય, અહીંયા તો પાડો બોલવાનો ન હોય, તો શું કરવાનું? ભાગાકાર અને શેષ શોધવાનું. જો શેષ શૂન્ય આવે તો કહેવાનું હા અવયવ છે, અને જો શૂન્ય ના આવે તો કહેવાનું ના અવયવ નથી. બરાબર? એટલે તમારે હવે ખાસ અહીંયા તો શેષ શોધવાની છે. હવે શેષ શોધવું હોય તો કાં તો ભાગાકાર કરો, કાં તો અગર થઈ શકે તો શોર્ટકટ એપ્લાય કરો. થઈ શકશે. જેના વડે ભાગવું છે એ પણ શું છે? સુરેખ છે, અને તમને ભાગફળથી કોઈ મતલબ નથી, એટલે શક્ય છે. તો આ પણ દાખલો શેષ શોધવાનો જ છે. જો છેલ્લે શેષ શૂન્ય આવે તો હા પાડવાનું, શેષ શૂન્ય ના આવે તો ના પાડવાનું કે અવયવ નથી. પણ હવે એક નાનકડું જરાક અહીં આવી જોજો ધ્યાનથી. પહેલે તો આના હિસાબે લખવાનું શરૂ કરીએ. તો p of x આવ્યું તમારી સામે 3x નો ઘન વત્તા 7x હતું ને વિધાનમાં કે જો કોઈ બહુપદીની ઘાત 1 અથવા 1 થી વધારે હોય તો છેદ 1 અથવા 1 થી વધારે. હવે એક તકલીફ જરાક અહીંયા છે જે તમને પડી શકે, એ શોધવાની. તમને ખબર છે વિધાનમાં શું હતું? વિધાનમાં હતું x ઓછા a. તો તમારી પાસે અગર મેં તમને થોડી વાર પહેલા ઉદાહરણ આપ્યું તો એમાં x વત્તા 1 હતું, તો તમે સરખાવ્યું તો x ઓછા 1 લખી નાખ્યું, તો આપણે કીધું કે આપણો a કોણ છે? -1. પછી આ દાખલો કર્યો ત્યારે તો x - a જ હતું, એટલે a તો a જ હતું. હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે આપણે વિધાનના હિસાબે હોવું જોઈએ, શેષ પ્રમેયનું જે સ્ટેટમેન્ટ છે, વિધાન છે, એના હિસાબે હોવું જોઈએ આવું. અને આપણો કેવું છે? x 3x 7 આપણે આવું આપ્યું છે. હવે તમે આને કેવી રીતે સરખાવો? હા, વત્તા તો ઠીક છે, હાલો ઓછા અને ઓછા કરી નાખો તો કાઈ a - 7 ના થાય, કેમ કે અહીંયા એકલો x જોઈએ અને અહીંયા તો 3x છે, તો આ 3 નું શું કરવું? એ પણ છે. તો જ્યારે આવું હોય ને ત્યારે a કેમ શોધવું એ તમને હું કહું. એના માટે તમારે યાદ રાખવું પડશે. જેમ જેમ નવો દાખલો આવશે તેમ કંઈક નવું આવશે. તો તમને જે આપ્યું હોય ને 7 + 3x એને બરાબર 0 લઈ લેવાનું અને ઇક્વેશન સોલ્વ કરવાની, સમીકરણ ઉકેલવાનું, એમાંથી x ની કિંમત શોધવાની. તો પહેલે તો 7 ને ઓલી બાજુ લઈ જાઓ તો 3x = -7, 0 - 7 એટલે -7. હવે 3 ને આ બાજુ લઈ આવો તો ભાગાકારમાં આવી જશે, તો x = -7/3. તો આવી રીતે આને 0 લઈ લેવાનું અને જે x ની કિંમત આવે એ જ તમારો a થશે. તેથી અહીં a = -7/3. તો આ યાદ રાખજો, a શોધવાની આટલી રીત યાદ રાખજો. આ ક્યારે થશે? જો સીધું x - a જેવું ન આપ્યું હોય અને આવું આપ્યું હોય તો આવું કરવાનું. બરાબર? તો કેમ આપણે એક જ લીટીમાં a થઈ જતો તો એક નહીં 2-3 લીટી નાખી a શોધતા. હવે તો પ્રક્રિયા આ છે. હવે શેષ બરાબર p of a, p કૌંસમાં a, તો a છે -7/3, તો p કૌંસમાં -7/3. તો ઓલું હતું એની અંદર જ્યાં જ્યાં x દેખાય ત્યાં -7/3 મૂકવાનું છે. તો બરાબર 3 એમને રહેશે. x નો ઘન હતો, એ x નો ઘન નહીં -7/3 નું ઘન થશે, વત્તા 7x હતો, તો 7 તો x એમને રહેશે,
x ની જગ્યાએ -7/3 આવશે. કરીએ આ 3 એમને 7/3 નો ઘન, તો 3 નો ઘન તો 27 થાય અને 7 નો ઘન કેટલું થાય? 7 * 49 અને 49 + 243 343 સોરી 49 + 343 એ જશે 49 + 7 * 9 63 વધી આવે 6 7 * 4 28 પણ ઓછામાં આવશે, માઈનસમાં આવશે. ઘન છે, ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા 3 હોય તો માઈનસ લે, આ વત્તે ઓછે ઓછા થશે 7 * 49 છેદમાં 3. તો અહીંયા હું કટ કરો 3 * 9 = 27 તો -343 છેદમાં 9 -49 છેદમાં 3 લસા લ્યો. આ 3 અને 9 નો લસા થાય 9, તો આ -343 એમને એમ રહેશે. આને 3 વડે ગુણવું પડશે તો આ થશે 147. 49 ને 3 વડે ગુણો તો 147. તો જવાબ આવ્યો છેદમાં તો 9 આવશે, અહીંયા આવશે 019 ઓછા 490 છેદમાં 9. આ જે છે ને આ શેષ છે. આપણે પ્રશ્ન શું પૂછ્યો હતો કે અવયવ છે કે નહીં તે ચકાસો. અવયવમાં હા ક્યારે પાડવાનો હોય? શેષ શૂન્ય આવે તો આ તો નોટ ઇક્વલ્સ ટુ 0, શેષ શૂન્ય નથી. તો નીચે હવે વાક્ય લખવું પડે છે કે 7 + 3x એ 3x નો ઘન વત્તા 7x નો અવયવ નથી. આવો એક વિધાન તમારે નીચે લખવું પડે. ફાઇનલ જવાબ લખવો પડે કે ના વિધાન કે આ નો અવયવ નથી. આવું તમારે કરવું પડે. બરાબર? તો આ સાથે આ સ્વાધ્યાય, આ ટોપિક બધું પૂરું થાય છે. બે નાનકડા દાખલા તમને હોમવર્કમાં આપું છું. ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10. તમે 6 7 8 તો આપણા થઈ ગયા હતા ગયા વખતે. તો ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10 આ બે નાનકડા દાખલા તમારા હોમવર્કમાં તમને હું આપું છું. તો બરાબર ધ્યાનથી કરજો. બરાબર? તો બસ આ સાથે આજના આપણે આ વિડિયો લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વધશું. જે વસ્તુ મેં તમને કીધી છે એ ખાસ ધ્યાન રાખજો. હોમવર્ક કરતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. જે સિલેબસમાં ઘટાડો આવ્યો છે એના વિશે નોંધ કરતા રહેજો. બરાબર? આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ફાઇન. તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટાઈમ મળીએ. આવજો.